હીરો ઝીરોની મસ્ત મજાની સ્ટ્રેટેજી કે એક ગુરુવાર મૂકીને એક ગુરુવાર હાલે છે. અને હું તો એમ કહીશ કે જો આ 52 અઠવાડિયામાંથી માત્ર 10 અઠવાડિયા પણ હાલી ગઈ ને મિત્રો, તો તમારી ટ્રેડિંગ જર્ની બદલાઈ જશે. હવે જ્યારથી સેબી રજિસ્ટર્ડ બન્યો ને ત્યારથી મને આવી ઈચ્છાઓ થાય છે કે ઘણી બધી સ્ટ્રેટેજીસ, બહુ બધું કરેલું છે મિત્રો, બહુ બધું ડેવલપમેન્ટ છે. તમને લોકોને ખાલી એક્ઝામ્પલ આપી દઉં કે અત્યારે મારી પ્રોફાઇલની અંદર જોશો તો તમે ટ્રેડિંગ વ્યૂના પ્રીમિયમ અકાઉન્ટની અંદર ઘણી બધી સ્ટ્રેટેજીઓ બેક ટેસ્ટ કરતા રહીએ છીએ અમે લોકો. સાથે સાથે અત્યારે હું ખાલી ઇન્ડિકેટર્સની અંદર જઈ અને માય સ્ક્રિપ્ટ છે જે હું ડેવલપ કરું છું અથવા તો જે ડેવલપ થઈ ચૂકી છે એની અંદર પણ ઘણી બધી વસ્તુઓ હોય છે. તો આ વિડીયોનો હેતુ માત્ર ને માત્ર જો આપણું દિલ ખુશ કરતું હોય ને કે આપણે ઘણી વખત જોયું હોય કેટલા બધા ટ્રેડર્સને 10 રૂપિયાનો 100 રૂપિયા જાય, અને એટલું જ નહીં, આપણી ચેનલની હિસ્ટ્રીમાં ખાલી શોર્ટ્સમાં નીચે જઈને જોઈ લો એવા જબરદસ્ત હીરો ઝીરો. તો જનરલી હું મારી સ્ટ્રેટેજી મૂકતો નથી હોતો, બટ ના, મેં કીધું કે આપણે હીરો ઝીરોની સ્ટ્રેટેજી આપવી છે. કઈ રીતે કામ કરે છે, તમારે શું કરવાનું છે એ એન્ડ પાર્ટની અંદર કહીશ. પણ સૌથી પહેલા સ્ટ્રેટેજીના પરફોર્મન્સથી ચાલુ કરીએ, કારણ કે ગમે સ્ટ્રેટેજી હોય ને આપણને કમાઈને કેટલું આપે ને એ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું છું સેબી રજિસ્ટર્ડ CS સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. અને નોટ કરવી જરૂરી છે કે ભાઈ હું પહેલા જ ડિસ્ક્લેમર આપી દઉં છું કે ગેરંટેડ રિટર્ન કોઈ નથી આપતું માર્કેટની અંદર. મિત્રો, સમજી વિચારીને ટ્રેડિંગ કરવું જરૂરી બની જાય છે. છતાં હીરો ઝીરો જો કરવું હોય તો હંમેશા યાદ રાખવું કે ગુરુવાર અથવા તો સોમથી મંગળવાર સુધી, બુધવાર સુધીની અંદર જે કાંઈ પણ પ્રોફિટ હોય માત્ર ને માત્ર એના 10% સ્ટોક માર્કેટની અંદર પોતાનું એનાલિસિસ કરીને લગાડવા જોઈએ. આ એક ડિસ્ક્લેમર આપવું ખૂબ જ જરૂરી છે, કારણ કે બિગિનર લેવલના ટ્રેડરે આ હીરો ઝીરોની અંદર આવવું જોઈએ નહીં. હવે ચાલો ને આપણા જ ગ્રુપની અંદર વાત કરું કે વીઆઈપી ગ્રુપની અંદર પણ આપણું હીરો ઝીરો સક્સેસફુલ જાય છે. આપણી રીલ્સ પણ જોયેલી હશે જૂની, જબરદસ્ત, અને અમે ઘણા સમયથી વાપરીએ છીએ. આજે હું રિવીલ કરવા જઈ રહ્યો છું. સો સેન્સેક્સની અંદર રિવીલ કરીશ. નિફ્ટી માટેની પણ સ્ટ્રેટેજી છે, નિફ્ટી માટેની, અને હા, ડિટેલ સ્ટ્રેટેજી જાણવા માટે થઈ અને તમારે લોકોએ conclusionmatters.com આ વેબસાઇટની અંદર conclusionmatters.com ની અંદર આવી અને તમારે અહીંયાથી વીઆઈપી ગ્રુપ જોઈ શકો છો. વીઆઈપી ગ્રુપની અંદર જોઈન કરી શકો છો ગમે ત્યારે તમે. 3 દિવસ ફ્રી ટ્રાયલ છે અને પછી રેગ્યુલર કન્ટિન્યુ પેઇડ ચાર્જીસ છે. હા, હું ભાઈ લઉં છું પૈસા, કોઈ વસ્તુ ફ્રીમાં હું નથી આપતો, એ મારી પોતાની પર્સનલ ઈચ્છા છે. ચાલો સ્ટ્રેટેજી ઉપર આવી જઈએ. ટોટલ ટ્રેડ છે 52. હરેક અઠવાડિયે એક ગુરુવારે એક ટ્રેડ, એટલે કે 52 અઠવાડિયે આપણે પાછલા વર્ષ દિવસનું સેમ્પલ લીધું છે. આ વર્ષ દિવસની અંદર વિન રેશિયો આવે છે સ્ટ્રેટેજીનો 55%. 55%ની સ્ટ્રેટેજીનો વિન રેશિયો એટલે કે એક ગુરુવાર મૂકીને એક ગુરુવાર હાલે છે. આપણે એવું પણ નથી ધારવું, આ તો કદાચ આપણે રોબોટને આપેલી છે સ્ટ્રેટેજી, બરાબર. આપણે એમ માની લઈએ કે 4 અઠવાડિયામાંથી એક અઠવાડિયા જ હાલે છે. પણ હું તમને જ્યારે સ્ટ્રેટેજી પ્રૂવ કરીને બતાવીશ ને તો એમ થશે કે યાર આ 4 માંથી એક જ અઠવાડિયા હાલી ગઈ ને તોય કોથળા ભરીને પૈસા આવશે. ટોટલ નેટ પોઈન્ટ 2700 સેન્સેક્સના પકડેલા છે. કોઈ જરૂરી નથી 2700 આપણે કદાચ પકડીએ ના પકડીએ. નેટ એક્સપેક્ટેશન પર ટ્રેડ 53 પોઈન્ટની છે અને 500 પોઈન્ટ જ્યારે આપણે આવે છે તો એની સામે 366 પોઈન્ટ લોસ આપણને આપે છે. હવે આપણે સ્ટ્રેટેજીના અમુક ઇમ્પોર્ટન્ટ અઝમ્પશન ઉપર વહી જાય. હીરો ઝીરો છે એટલે આની અંદર કોઈ જાતનો સ્ટોપ લોસ હોતો નથી. સેન્સેક્સની અંદર છેલ્લી કલાકની અંદર 2:30 વાગ્યા પછી 2:30 વાગ્યા પછી આ ટ્રેડિંગ સ્ટ્રેટેજી એક્ટિવ થાય છે. એટલે ટાઈમિંગ છે 2:30 વાગ્યાનો. 2:30 વાગ્યા પછી કોઈ પણ સેન્સેક્સનો આઉટ ઓફ ધ મનીનો કોલ ઓપ્શન લઈ લો તો તમને 40, 50 ને 60 રૂપિયાનો મેક્સિમમ મળતો હોય. 60 થી વધારેનો મળે હું માનતો જ નથી, બરાબર. 60 × 20 એક જ લોટ ઉપર આપણે ટ્રાય કરવાની. પોઝિશન સાઇઝિંગ આપણા હાથની હોય એટલે 1200 રૂપિયાનું આપણું ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય. તો આખા અઠવાડિયાની અંદર 4-5 હજાર, 7 હજાર, 10 હજાર, 15 હજાર તમારી પોઝિશન સાઇઝિંગ પ્રમાણે તમે જે પ્રોફિટ કરેલો હોય એ પ્રોફિટ પર તમે 1000, 1200, 1500 રૂપિયાનું કદાચ રિસ્ક લો અને ઝીરો થાય તો એ રિસ્ક બેરેબલ હોય છે. પણ એ 1200, 1500 અથવા તો 2-4 લોટ ઉપર તમે જો હીરો ઝીરોમાં કામ કરતા હોય અને જો તમારી ફેવરમાં હાલી ગયું તો જબરદસ્ત. ચાલો હવે શાંતિથી ગુરુવારે વાત કરીએ. સ્ટ્રેટેજીની એન્ટ્રી પોઈન્ટ છે
હું ચાર્ટમાં પાછળ લઈ જઈશ. ચાર્ટમાં જે બ્લુ કલરની લાઈન છે ને સ્ટ્રેટેજીની એન્ટ્રી પોઈન્ટ છે અને આપણો નોર્મલી મેં અત્યારે ટાર્ગેટ સેટ કરીને રાખેલો છે 500 પોઈન્ટ કે ભાઈ મને 500 પોઈન્ટ. હવે આ બહુ રેર ઇવેન્ટ છે કે ભાઈ સેન્સેક્સમાં 2:30 વાગ્યા પછી 500 પોઈન્ટની મોમેન્ટમ આવી, એટલે એ વસ્તુ સમજતા જાજો તમે. પણ સ્ટ્રેટેજીનું પરફોર્મન્સ શું છે ચાલો અહીંયા જોવા જઈએ તો એને આપણને 74,000 આપણને એન્ટ્રી કરાવી. 74,000 એન્ટ્રી કરાવીને આ 11 જૂનની વાત છે. આજે 15 જૂને બેઠા છીએ, લાસ્ટ ગુરુવારની વાત છે. આપણે અહીંયા એન્ટ્રી કરી હોય 74,050, 74,050 ઉપર એન્ટ્રી કરી હોય તો 74,000 નો પુટ ઓપ્શન લીધો અથવા તો એની આગળનો પુટ લીધો હોય. નોર્મલી વીઆઈપી ગ્રુપની અંદર કોલ પુટ બંને લેવડાવવામાં આવતા હોય કે કોલ પુટની અંદર જે તમારી સ્ટ્રેટેજી હોય એના ઉપર મીન્સ જે તમારું મની મેનેજમેન્ટ હોય, માફ કરજો સ્ટ્રેટેજી મારી કોલ પુટ ઉપર, અને જે તમારું મની મેનેજમેન્ટ હોય એના પ્રમાણે તમારે કોલમાં મોમેન્ટમ આવે તો એક બાજુ બુક કરવાનો અને નીચેથી રિકવરી આવે તો બીજા લેગમાં બુક કરવાનો. નોર્મલી લોકો એમાં પણ પ્રોફિટેબલ રહેતા હોય છે. પણ નેકેડ સ્ટ્રેટેજીની વાત કરીએ ને તો 74,000 લેવડાવ્યો, 74,000 નો પુટ ઓપ્શન 20-30 રૂપિયાની અંદર હોય. હવે મારા વાલા ખાલી 1, 2 અને 3 કેન્ડલ ને ચોથી કેન્ડલ, આ ચોથી કેન્ડલ ની અંદર 74,700 એ માર્કેટ છે. ક્યાં 74,700 અને 74,700 માર્કેટ હોય ને એટલે 20, 30, 40, 50, 60 રૂપિયાની વસ્તુ હોય ને મિનિમમ ટુ મિનિમમ અહીંયા તમે ડેલ્ટા ગણો. હું તમને કઈ ફાકાવાળી વાતો નહીં કરું, બરાબર છે. જ્યારે તમે કોઈ પણ લીધું હોય ને 60 રૂપિયાની વસ્તુ ત્યારે એનો ડેલ્ટા હોય 0.30 નો અથવા તો 0.20 નો. 20 નો ડેલ્ટા એટલે શું કે 100 પોઈન્ટની મોમેન્ટમ આવે ને તો ઇન્ડેક્સ નો પ્રીમિયમ છે ને એ 60 થી 80 રૂપિયા જાય. આવું કોઈ પ્રે ટ્રેડરને ખબર પડી જશે, બરાબર. હવે આપણે વાત કરીએ 74,000 નો પુટ ઓપ્શન લીધો ને 300 પોઈન્ટ તમારી ફેવરમાં મૂવ આવે ને એટલે ડેલ્ટામાં ગામા બ્લાસ્ટ ને ફલાણું ઢીકણું બધા લોકો કહેતા હોય છે. આપણે એવું ધ્યાનમાં નથી રાખવું. આપણે એમ કહીએ કે 60 રૂપિયાનો છે ને મિનિમમ ટુ મિનિમમ આપણે 0.50 નો ડેલ્ટા પકડીએ ને તો 60 રૂપિયાનો તોય 150 રૂપિયા. અને આ તો 150 મિનિમમ કહું છું, મિનિમમ. જેદી અને 60 રૂપિયા હોય પણ નહીં, પણ કદાચ આપણે 60 પકડી લે. પણ જેદી ડેલ્ટા એક્સેલરેશન થયું ને ઇન ધ મની નો ડેલ્ટા 60, 70, 80 ને એવું એમ પહોંચતો ગયો ને, બરાબર. તો આ વસ્તુ તમને લોકોને છે ને 60 ની ઓછામાં ઓછા 250 રૂપિયાની મળશે. હવે સેન્સેક્સની એક્સપાયરી આવી નથી એટલે સેન્સેક્સના જૂના પ્રીમિયમ આપણને મળી જવા જોઈએ 99%. એક્સપાયર થઈ ગયા એટલે કદાચ નહીં મળે. તો પણ આ એક્સપાયરીનું પ્રીમિયમ તમને બતાવું છું પ્રૂવ કરવા માટે થઈને. અહીંયા આપણે વયા જાય સેન્સેક્સની અંદર. સેન્સેક્સની અંદર આપણે જોઈએ 74,000 નો પુટ ઓપ્શન. 74,000 પરફેક્ટ. આ 74,000 નો પુટ ઓપ્શન અહીંયા આવી જાય આપણે લાસ્ટ એક્સપાયરીના દિવસે. લાસ્ટ એક્સપાયરીના દિવસે અહીંયા જોઈ લઈએ એન્ટ્રી આપણી કઈ કેન્ડલ ઉપર આવેલી છે 2:40. 2:40 આપણે એન્ટ્રી કરવાની છે. 2:40 અહીંયા મેં એન્ટ્રી લાઈન મારી દીધી 565. શું કામ એને? કારણ કે મારી પાસે ગઈ એક્સપાયરીનો તો ડેટા ન હોય એટલે હું આ એક્સપાયરીનો ડેટા આપું છું. આ એક્સપાયરીમાં 566 થી ઉપરની બાજુ જઈને આવે છે 719. એટલે નેક્સ્ટ ટુ નેક્સ્ટ એક્સપાયરીની અંદર જો આ કોલ કે આ પુટની અંદર તમને લોકોને મિનિમમ 30-40% રિટર્ન છૂટતું હોય તો આ એક્સપાયરીની અંદર તો ભૂકા કાઢી નાખે, બરાબર. ઓકે હાલો હવે જવા દઈએ. આપણને એન્ડ ઓફ ધ ડે 147 પોઈન્ટ એક્ઝિટ કરાવી દીધી છે. આ તો સ્કાલ્પિંગની વાત છે ભાઈ. આપણા ફેવરમાં મોમેન્ટમ આવે ટ્રેલ કરતા જાય એટલે લઈને નીકળી જાય. આની પહેલાના ગુરુવારમાં આવી જાય. ઓ સાર્થક, આ ગુરુવારે તો એસએલ છે. હા તો એસએલ આવે, મેં પહેલા જ કીધેલું છે કે આની અંદર કોઈ તમને હીરો 0 છે એટલે એસએલ તમારે નીચે 0 જ મૂકી રાખવાનો હોય, બરાબર. ઓકે કંઈ વાંધો નહીં. હવે આવી જાય આપણે એની આગળના ગુરુવારે. અચ્છા ચાલો આ ગુરુવારની અંદર શું થયું છે. આ ગુરુવારની અંદર 75,200 માં આપણે એન્ટ્રી કરી છે. 75,200 થી હાઈલું માર્કેટ દિવસ પૂરો થાય એક્ઝિટ દિવસ પૂરો થાય ત્યાં સુધી રાખવાની વાત છે. આપણે 75,200 એન્ટર થયા. હું બધાનું મને ખબર છે ટાઈમ વેલ્યુ જાય, ફલાણું જાય, ઢીકણું જાય, તો એન્ડ ઓફ ધ ડે ની અંદર 105 રૂપિયા એટલે ઇન ધ મની થઈ ગયો તમારો ઓપ્શન. કદાચ પ્રોફિટ નહીં, તેલ પીવા ગયું, મૂકી દો ન્યુટ્રલ. યાદ રાખજો આપણે ઓલરેડી એક એક્સપાયરી જે ગઈ એક્સપાયરીની અંદર 4 ગણા પૈસા કરીને આવ્યા છીએ. એટલે 2-3 ગુરુવારની અંદર પૈસા જાય તો ઠીક છે, કોઈ વાંધો નહીં, એમાં કોઈ જ વાંધો નથી. ચાલો આવી જાઓ એની આગળના ગુરુવારે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ.
અહીંયા આવી જાય આપણે 75,555 555 તમને એન્ટ્રી કહી દીધી. 555 ની અંદર બ્લુ લાઈન છે ને કોલની છે કે પુટની, એ વસ્તુ તમે મને પૂછશો, મને ખબર છે કમેન્ટની અંદર. એ મારી સ્ટ્રેટેજી છે ને, તો હું અહીંયા ધારવા માટે થઈને કોલ પુટની ગમે એ લાઈન આપી શકતો હતો, રેડ લાઈન, ગ્રીન લાઈન બધી આપી શકતો હતો, પણ મારે એ નથી આપવી. મારે ખાલી તમને સજેશન આપવું છે અથવા તો તમને કેવું છે, ઇન્સ્પિરેશન દેવું છે કે વીઆઈપી ગ્રુપ શું કામ એને જરૂરી છે. મિત્રો અહીંયાથી આપણને એન્ટ્રી આવી, બરાબર છે. અહીંયા એન્ટ્રી આવ્યા પછી આપણને અહીંયા નીચેની બાજુ કેટલા પોઈન્ટ આપેલા છે? 162, 74,000, 75,552 ની આજુબાજુમાં હોય ને એટલે 500 નો તમે પુટ ઓપ્શન લઈને રાખી દીધો હોય ને એટલે પહેલી રોકેટ, પહેલી કેન્ડલમાં જ તમને રોકેટ થઈ જાય. છતાં તમે પહેલી કેન્ડલમાં બુક નથી કરતા, તોય રોકેટ થતા થતા છેલ્લે 162 પોઈન્ટ. હું એમ કહું આની અંદર આપણને 60, 70, 80% મળે. આપણે 1200, 1500, 1000 રૂપિયા મૂકેલા તો 1000 ઉપર 800 રૂપિયા મળે. 800 ઉપર ભેળ પાણીપુરી ખાવાની, મજા કરવાની, અને હું પણ પ્રોફિટ છે. વયો જતો હતો તો કોના બાપનો હતો? આ તો 1200 ઉપર આપણને પૈસા મળે છે. કઈ વાંધો નહીં, ચાલો હું બતાવીશ મિત્રો તમને. હું એવું પ્રૂફ બતાવીશ કે આ યાર એક જ ગુરુવાર હાલી ગઈ ને. ચાલો આ ગુરુવાર આવી જાય, 7 મે, જૂન થી મે મહિનાની અંદર આવી ગયા. એન્ટ્રી કીધી એને અહીંયા સુધીનો ટાર્ગેટ કીધો ઉપરની બાજુ. ઓ ભાઈ 121 પોઈન્ટ આપણને મિનિમમ આપ્યા. એન્ટ્રી કર્યા ભેગી સીધી મોમેન્ટમ તમારી ફેવરની આવી તો કે હા આવી હો ભાઈ. આ બધા તો નોર્મલ દિવસો છે. અહીંયા શું થયું તો કે એસએલ ગયો, કોઈ વાંધો નહીં, ચાલો એસએલ મંજૂર છે. અહીંયા તો કે નોર્મલ 82 પોઈન્ટ આપ્યા, 23 એપ્રિલ આવી ગયા. અહીંયા તો કે એસએલ ગયો, કોઈ વાંધો નહીં. આપણે આ સ્ટ્રેટેજીમાં પહેલા જ ડિક્લેરેશન આપી દીધું છે. અહીંયા તો કે એસએલ ગયો, વેરી ગુડ. हाँ अब आया वो दिन जब कोथरा भरी भरी ना पैसा लई जाओ, कोथरा भरी भरी ना पैसा. શું છે અહીંયા 73,000 ઉપર અહીંયા આપણે એન્ટ્રી કરાવી, બરાબર છે. 73,000 ઉપર એન્ટ્રી કરાવીને પછી નીચેની બાજુ 72,828 આપણે અમે ભૂલી જવાના પૈસા છે. 73,000 થી 73,500, 73,000 થી 73,500 જે લોકો ટ્રેડિંગ કરતા હશે ને એ લોકોને ખબર પડશે કે હું શું કામ એને કોથરા ભરી ભરીને પૈસા લઈ જવાની વાત કરું છું. 500 પોઈન્ટની મોમેન્ટમ સેન્સેક્સની એક્સપાયરીના દિવસે તમારી ફેવરની અંદર આવે ને એટલે 20 રૂપિયા વાળી વસ્તુ 300, 400 રૂપિયા હોવી એ કોઈ મોટી વાત નથી. હા, હું ભાનની અંદર રહીને જ આ વાત કરું છું. 300 રૂપિયાની વસ્તુ, 20 રૂપિયાની વસ્તુ 100, 200, 300, 400, 500 વિને કોઈ મોટી વાત નથી. ચાલો, એટલે એક જ ગુરુવાર આવ્યો. આ ગુરુવારની અંદર પૈસા કમાણા હોય તો આગલા ગુરુવાર, એના પછીના 5 ગુરુવારની અંદર કદાચ એસએલ આવે ને કોઈ વાંધો નહીં, મંજૂર છે. 5 ગુરુવાર સુધી તો તમે સેફ સાઈડની અંદર બેઠા છો, અને 5 ગુરુવાર સુધી તો આપણો એસએલ આવતોય નથી. 5 ગુરુવારની અંદર આપણે જોઈ લો અહીંયા એન્ડ ઓફ ધ ડે તો કે 179 પોઈન્ટ નેગેટિવ, અહીંયા એસએલ આવ્યો, બરાબર. 2 ગુરુવાર એસએલ આવ્યા પછી ત્રીજા ગુરુવાર તો કે 80 પોઈન્ટ પોઝિટિવ. એટલે એનો મતલબ કે તમે કંઈક ને કંઈક લઈને નીકળ્યા હોય. ચાલો કોઈ વાંધો નહીં, હજી આગળ આપણે વાત કરીએ. આ કયો છે જોજો, 2 એપ્રિલની વાત છે. 2 એપ્રિલ આ વસ્તુ થઈ. 2 એપ્રિલ પછી આપણે સીધે આવી જાય 19 માર્ચ, એટલે કે ઓલમોસ્ટ એક અઠવાડિયા પહેલા. અહીંયા જોઈ લો માર્કેટ 74,500 થી આમાં એન્ટ્રી આવે છે. 74,500 માં સ્ટ્રેટેજીમાં એન્ટ્રી આવી ને, બખ્ખા બોલાવી દીધા તો નીચેની બાજુ સીધું 74,000, પાછા 500 પોઈન્ટની મોમેન્ટમ. 2 જ અઠવાડિયા, એટલે પાછળ 2 અઠવાડિયા. માની લો કે તમે 19 માર્ચે બેઠા હોય તો 19 માર્ચ એક અઠવાડિયું ને બીજું અઠવાડિયું જબરદસ્ત અને જબરદસ્ત રોકેટ. આની અંદર કેટલા પૈસા મળે ને, અને હું ક્યાં કહું છું તમે કોલ પુટ આપણે જે બાસ્કેટ આપું છું સેફ પ્લેયર માટે થઈને, બાસ્કેટ લઈને જાઓ. બાસ્કેટમાં શું થશે, વધીને અહીંયા જે એસએલ આવ્યા આગળ આ 200 પોઈન્ટના, તો એમાં શું થશે કે કોલમાં તમને મોમેન્ટમ આવશે. તમે માની લો પુટ સાઈડ હોય તો એકમાં એસએલ આવશે તો ઓલો 2 ગણો થશે. મિત્રો આ થાય જ છે. ચાલો એની પહેલાના ગુરુવાર, હજી તો 19 માર્ચ, એટલે કે 19 માર્ચની આગળ આપણે 13 માર્ચે આવી જાય. 13 માર્ચની અંદર શું થયું, 76,300 થી તમને એન્ટ્રી કરાવી. નીચેનું બાજુ 75,946. ડે એન્ડ પૂરા થયા ને એટલે 250 પોઈન્ટ તમે સેન્સેક્સ ના લઈને ગયા. 250 પોઈન્ટ લઈને ગયા ને એટલે તમે પ્રીમિયમ તમારું મિનિમમ 30, 40, 50, 60 રૂપિયાનું હોય ને 120 તો થાય ને થાય, મિનિમમ થાય, બરાબર. કઈ વાંધો નહીં, હાલો. હા ચાલો અહીંયા આવી જાય.
3 એક્સપાયરી લાઈન ટુ લાઈન. 79,665 ત્યાંથી જઈને આવ્યું 80,157. 500 પોઈન્ટની મોમેન્ટમ એક્સપાયરીમાં અહીંયા આવી જાય. હવે આવા બધા દિવસોમાં શું થાય? કદાચ આપણે કોલપુટ લઈને ગયા હોય તો ઠીક છે, બાકી અહીંયા આપણે એન્ટ્રી કરી હોય 232, ઉપરની બાજુ 427. મિત્રો 232 એન્ટ્રી કરી હોય ને 427, આપણે બધાને ખબર છે, વર્ષોથી શીખવાડેલું છે કે જેવો ટ્રેડ તમારી ફેવરમાં આવે ને એટલે એસએલ તમારો સીટીસી આવી જવો જોઈએ. હીરો જીરો છે, ના રાખો તો તમારી મરજી. ચાલો આપણે આવી જાય 20 ફેબ્રુઆરી. 20 ફેબ્રુઆરીની અંદર 82,850, નીચેની બાજુ 82,332. ગુરુવાર સેન્સેક્સની એક્સપાયરી અગેન 500 પોઈન્ટ પકડેલા. મિત્રો તમે લોકો સમજી શકો છો કે આ સેબી વાળા એમને નંબર નથી આપી દેતા. કંઈક લોજિક, કંઈક સમજી વિચારીને કરેલું કામકાજ. અને સાથે આજની એક ઝલક સાથે વીઆઈપી ગ્રુપ. મને પહેલા એમ થતું હતું કે સ્ટ્રેટેજી શીખવાડું, પણ મારે નથી શીખવાડવી સ્ટ્રેટેજી, નહીં શીખવાડું. વીઆઈપી ગ્રુપની અંદર હશે, એ લોકોને શીખવાડીશ. બરાબર, આજની વાત કરીએ. શરૂઆતમાં આજનું માર્કેટ ફૂલ્લી પોઝિટિવ હતું. 15 તારીખના માર્કેટની અંદર 2% પોઝિટિવ થયું હતું. આપણા ગ્રુપના ઓનલી 6 જ મેમ્બર, ટોટલ 7 મેમ્બર છે જે ટ્રેડ કરે છે, એમાંથી 6 મેમ્બર પ્રોફિટેબલ છે. બરાબર છે. હવે પુટમાં નાનું સ્કાલ્પિંગ કરી શકાય છે. 23,900 ને 850 આ ટ્રેડ છે અહીંયા મુકાઈ ગયો હતો. અહીંયા 113 થી ઉપરની બાજુ 181, 113 થી 181, અહીંયા 113 થી અહીંયા એન્ટ્રી ચાલુ થઈ. જોઈ લો 125 નો આપણે સ્ક્રીનશોટ મૂકેલો છે. અને લાસ્ટ જ્યારે ડે પૂરો થયો ત્યારે કદાચ 2 ટાર્ગેટ વચ્ચે આપેલા હતા. તમારે 126, 146 નીકળવું હોય તો, અને ઉપરની બાજુ 180 નો ટાર્ગેટ આપેલો તો 180 ટાર્ગેટ ડન. તો આ બધું શીખવા માટે થઈ અને લાસ્ટ જૂન મહિનો છે. લાસ્ટ જૂન મહિનાની અંદર પ્રયત્ન ચાલી રહ્યો છે. આના પછી યુટ્યુબની અંદર મોસ્ટલી વિડીયો નહીં આવે. ઓનલી ને ઓનલી જેટલા મારા પ્રાઇવેટ ગ્રુપના મેમ્બર્સ છે આના માટે થઈને પ્રયત્ન કરીશું કે એ લોકો વધારે ને વધારે પ્રોફિટેબલ થાય. આ સાથે હું છું CS સાર્થક પુરોહિત, સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ. આપણે મળીશું નેક્સ્ટ હવે કંઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિકની અંદર. ચાલો આપણે મળીશું નેક્સ્ટ.